સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસે હવે કમર કસી છે। આગામી સમયમાં યોજાનારી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી અંગે જામનગરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક મળી હતી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્રણેય જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પ્રજાના પ્રશ્નો અને ચૂંટણીલક્ષી બાબતોની ચર્ચા કરી હતી। કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે લોકોની સમસ્યા અને અમારા સંગઠનમાં જે ફેરફારોની જરૂર છે તેની સમીક્ષા અમે કરી છે। સંગઠનના લગતા મહત્વના આગેવાનો સાથે લોકોની સ્થાનિક શું મુશ્કેલી છે એની પણ સમીક્ષા કરીએ છીએ। આવતા દિવસોમાં અમારા સંગઠનના માળખામાં જ્યાં ફેરફારો જરૂરી છે, જ્યાં કોઈને કોઈ જગ્યાએ ગ્રાસ રૂટ સુધીના સંગઠનનું કડી વધારે મજબૂત કરવાની છે એની સમીક્ષા કરીએ છીએ। સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓની આ સમીક્ષા બેઠકો 2-2, 4-4 જિલ્લાના વચ્ચેના માધ્યમ પર જઈને આ સમીક્ષા કરીએ છીએ।